હેલો ફ્રેન્ડ્સ, આટલો બધો વરસાદ હોય ને અમદાવાદીઓને દાળવડા વગર કેમ ચાલે? ચલો તો આજે બનાવીએ ગરમા ગરમ દાળવડા. દાળવડા બનાવવા માટે મેં 1 વાડકી મગની મોગર દાળ અને અડધી વાડકી મગની ફોતરાવાળી દાળ લીધી છે. તમે કોઈ પણ એક દાળનો ઉપયોગ પણ કરી શકો. દાળને 2 પાણીએ ધોઈ અને 4 કલાક માટે પલાળી દેવાની છે. હવે મિક્સરના બાઉલમાં આદુ, મરચાં અને લસણ ટુકડા કરીને લેવાનું છે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો. હવે તેને દાળ સાથે જ પીસી લેવાનું છે. પલળેલી દાળમાંથી અડધી વાટકી દાળને સાઈડમાં રાખવાની છે. બાકી બીજી બધી દાળ 2 બેચમાં પીસી લેવાની છે. દાળ પીસતી વખતે જરા પણ પાણી નથી ઉમેરવાનું, નહીં તો ખીરું ઢીલું થઈ જશે. દાળને થોડી કકરી રહે એ રીતે પીસી લેવાની છે. હવે પીસેલી દાળમાં સાઈડમાં કાઢેલી પલાળેલી આખી દાળ ઉમેરવાની છે. 1 ચમચી મીઠું નાખવાનું છે. થોડીક હિંગ નાખવાની છે. હિંગ નાખવાથી દાળવડામાં અલગ જ સુગંધ આવશે. 8 થી 10 કાળા મરીને અધકચરા વાટીને ઉમેરવાના છે. 1 મુઠ્ઠી કોથમીરના પાનને ધોઈ અને ઉમેરી લેવાના છે. હવે બેટરને સારી રીતે ફેંટવાનું છે. અત્યારે તમને થોડું હાર્ડ લાગશે, પણ જેમ જેમ ફેંટશો તેમ તેનો કલર પણ લાઇટ થશે અને વજનમાં પણ ખીરું હલકું દેખાશે. જુઓ, થઈ ગયું ને સરસ, એકદમ ફીણીને ડબલ ફૂલીને થઈ જશે. હવે બીજી બાજુ તેલ ગરમ મૂકી દાળવડા સાથે ખાવા મરચાં તળી લઈશું. વડા ઉતારતી વખતે તેમાં 1 ચપટી ખાવાનો સોડા ઉમેરી અને મિક્સ કરી લેવાનો છે. ગરમ ગરમ તેલમાં વડા મૂકવાના છે. વડા મૂકતી વખતે તેલ એકદમ ગરમ રાખવાનું છે, નહીં તો વડામાં તેલ ભરાશે અને વડા ફૂલશે પણ નહીં. 8 થી 10 વડા એકસાથે મૂકી લેવાના છે અને જ્યાં સુધી વડા એની જાતે થોડા ફરવા ના લાગે ત્યાં સુધી તેને પલટાવાના નથી. વડા બરાબર ફૂલી જાય અને નીચેની તરફથી તળાવા લાગે એટલે ઝારાની મદદથી તેને પલટાવી લેવાના છે. બધા વડાને પલટાવી અને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી થઈ જાય, ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી વડાને તળી લેવાના છે. જુઓ, વડા એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બનશે અને તમે તળશો તો પણ તમને વજનમાં એકદમ હલકા લાગશે. દેખાય છે ને એકદમ બહાર જેવા દાળવડા. હવે આ ગરમ ગરમ દાળવડાને સમારેલા કાંદા અને તળેલા મરચાં જોડે સર્વ કરીશું. જુઓ કેટલા સરસ જાળીદાર બન્યા છે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો.